મને તો હું ચાલી રહ્યું છે એ જ કોઈ સમજાતું નહીં બી. સાસુમાં પ્રસાદ લો. સાસુમાં મમ્મી ફોન કરી રહી છે. વાત કર. ગીતા, કેમ છે બેટા? બધું ઠીક તો છે ને? અરે બેટા, તું સાસરે ગઈ છે ત્યાંની પિયરને તો સાવ ભૂલી જ ગઈ છે. તું આ શું બોલે છે મમ્મી? હું તને ભૂલી ગઈ હોઉં તો યાદ કરું ને. પપ્પા મજામાં છે ને? અમે બંને મજામાં છીએ. ગીતા, તારા સાસુમાં તને એ ઘરના રીતિ રિવાજ શીખવાડવાનું કહેતા હતા. તને કંઈ શીખવાડ્યું? તું શીખી કે નહીં? ના મમ્મી, હજુ એમણે કંઈ શીખવાડ્યું નથી. અચ્છા, કેમ બેટા? એ બધું મને નથી ખબર. સાસુમાં અહીંયા જ છે, તું જ પૂછી લે. સાસુમાં, મમ્મીને વાત કરવી છે. તમે કયા રીતિ રિવાજ શીખવાડવાના હતા? એની શરૂઆત તો થઈ ગઈ છે ગીતા. સહનશીલ કેવી રીતે રહેવું એ તું અત્યારે શીખી. તારી સહનશક્તિ બહુ જ સારી છે. એટલે જ મેં તને ક્યારેય કંઈ પૂછ્યું નથી. હવે આગળની જિંદગી આવા અલગ અલગ ગુણો સાથે તારે કેવી રીતે જીવવાની હોય એ હું તને શીખવાડીશ. એવું સમજ કે લગ્ન પહેલા જ તને બધી વસ્તુઓની આદત થઈ જશે. તું તારી મમ્મીને કહી દે, તારું જરાય ટેન્શન ના લે. જા બેટા, તું તારી મમ્મી સાથે આરામથી વાત કરી લે. ગીતા, તું ગમે તે કહે, તારા સાસુમાં ખરેખર બદલાઈ ગયા છે. હા મમ્મી. બેના, મારા મનમાં એક સવાલ થાય છે. કોણ સૌથી વધારે સહન કરે છે? એ કે પછી તું? મને ખબર નથી. હું કહું, તું. મને 5 કરોડ આલો, મને 5 કરોડ આલો એવી ડિમાન્ડ કરવા વાળો ઓલો 2 કોડીનો મોણ રમેશ તને કેટલા દડાથી નચાઈ રહ્યો છે. તોય તું કેટલું શાંતિથી બધું મહેનત કરી રહી છે બેના. એટલે સહન શક્તિ જે છે એ તારામાં છે, એનામાં નહીં. પિતાજી, સૂર્યપ્રકાશજી આવ્યા છે. આવ, બેસ. કોઈ વાંધો નહીં સર. અરે બેસી જા. સર, પ્લીઝ બેસી જાઓ. હું તને ના પાડું છું ને આવું કરવાની, તોય તું આવું કેમ કરે છે? બેસ અહીંયા. વેવાઈજી, તમે શું લેશો બોલો? મારે કંઈ નહીં જોઈએ. ના પાડો તો કેવી રીતે ચાલે વેવાઈજી? ઓ, તમે ઈચ્છો છો કે તમારી આગતા સ્વાગતા તમારી વહુ જ કરે? અનન્યા, જો તારા સસરાજી આવ્યા છે, નીચે આવો બેટા. એમને શું ખાવું છે પીવું છે પૂછી તો લે. અરે એ કેવી રીતે પૂછશે? એ તો અહીં આવતા શરમાઈ રહી હશે. દક્ષા બેટા, જ્યુસ લાવે એવું કહેને અનન્યાને. ઠીક છે પપ્પાજી. હા સૂર્યા. હા સર. અહીં કેમ આવવાનું થયું? રાજનીતિ બાબતે વાત કરવા કે પછી સગાઈ વિશે વાત કરવા? સર, એ તો તમે મારા વિજયની કુંડળી માગી હતી ને, હું એ લઈને આવ્યો છું. અરે, તું આજે જ લઈને આવી ગયો? શુક્રવારે તું કોઈ સારું કામ તો કરતો નથી ને? અરે, પહેલા પરિવારને કહેવું જોઈએ, પછી કુંડળી આપવા અવાય. કુંડળી શુક્રવારે જોઈએ કે પછી બીજા કોઈ દિવસે? કુંડળી મળે છે કે નહીં એ જાણવું જરૂરી છે. આ કામ તમે સારું કર્યું વેવાઈજી. લગ્નના કામમાં થોડી ઉતાવળ રાખવી જોઈએ, તો જ લગ્નનો માહોલ જામશે અને આપણે બધા પણ ઉત્સુક રહીશું.
ઠીક છે, આપણે મોડું નહીં કરીએ. હું અત્યારે જ આ કુંડળીનો ફોટો લઈને પંડિતજીને મોકલી આપું છું. હા, ઊભો રહે, એમને ફોન કરીને પણ કહી દઉં. પંડિતજી, મેં તમને અત્યારે મારી પૌત્રીની અને એના માટે જે છોકરો જોયો છે એની કુંડળી તમને મોકલી છે. હા હા, તમે જોઈ લો. બંને કુંડળી મળે છે કે નહીં જોઈ લો તમે. હા, અત્યારે જ કહો, રાહ જોઉં છું હું. હા સર, હવે હું રજા લઉં. અરે, તું આવું કેમ કરે છે? ઉતાવળ કેમ છે તને આટલી? અરે, પંડિતજીનો હમણાં ફોન આવશે, એ આપણને બધું કહેશે, એ સાંભળતું પછી તું જશે. હા, સારું, ચાલ એક કામ કરીએ, એમનો ફોન આવે ત્યાં સુધી બીજી વાત કરીએ. હા, ચાલ આપણે ઉપર જઈને વાત કરીએ. આવ. જુઓ તો ખરા, કેટલી શરમાઈ રહી છે મારી પૌત્રી. જાઓ દાદી, હું તમારી સાથે વાત નહીં કરું. મારા સપનાના રાજકુમાર, તું દિવસે ને દિવસે મારી વધુ નજીક આવી રહ્યો છે. તારા પપ્પા મારા ઘરે આવતા રહે છે અને આપણા બંનેના પરિવાર વિજય અને અનન્યાના લગ્ન છે એવું જ બોલ્યા કરે છે. અને હું છું કે ઘરમાં કોઈને કહ્યા વિના તારી સાથે બહાર ફરી રહી છું. મને તો બહુ જ મજા પડી રહી છે. અનન્યાના લગ્ન થઈ જાય ને એટલે મારી સૌથી મોટી જવાબદારી પૂરી થઈ જાય. આટલા વર્ષોથી મને ખાલી એની જ ચિંતા હતી, પણ હવે મને કોઈ જ ચિંતા નથી. હલો, હા, ઉભા રહો, હું સ્પીકર ઓન કરું છું, તું પણ સાંભળ. હા, હલો પંડિતજી, હા બોલો, શું લખ્યું છે મારી પૌત્રી અને મારા શિષ્યના દીકરાની કુંડળીમાં? યજમાન શ્રી, તમે ઉદાસ ન થતા, પણ તમારી પૌત્રી માટે છોકરો સારો નથી. આ સંબંધથી તમારા પરિવારનું શુભ નહીં થાય. હા, તમે શું કહી રહ્યા છો પંડિતજી? હું એકદમ સાચું કહું છું. તમારી પૌત્રીની કુંડળી સાથે આ છોકરાની કુંડળી જરાય મળતી નથી. છોકરીને છોકરાની કુંડળીમાં માત્ર 4 જ ગુણ મળે છે. આ બંને પતિ પત્ની બને ને એ યોગ્ય નહીં રહે. મારી વાત સમજો તમે. જો તમારી છોકરી હરણ છે તો એ છોકરું વરુ છે. જો તમારી પૌત્રી સાકર છે તો આ છોકરો ઝેર છે. એટલું જ નહીં યજમાન શ્રી, તમારી પૌત્રીની કુંડળીમાં દેવયોગ છે અને આ છોકરાની કુંડળીમાં રાક્ષસ યોગ છે. કોઈ પણ પરિસ્થિતિમાં આ સંબંધ જોડવો હિતાવ નથી. યજમાન શ્રી, એક જ શબ્દમાં કહું, આ છોકરાની કુંડળી સાવ નિમ્ન કક્ષાની છે. આનો કોઈ ઉપાય ના થઈ શકે? કુંડળીમાં 1-2 દોષ હોય તો ઉપાય કરી શકાય, પણ આખી કુંડળી જ દોષિત હોય તો ઉપાય કેવી રીતે મળે? મારું માનો તો આ છોકરાને તમે ચોખ્ખી ના કહી દો, પછી તમારી મરજી. પંડિતજી, ફોન કટ કરી દીધો એમણે. સૂર્યા, હું શું કહું મને તો કંઈ સમજાતું નથી. મને પણ સર, મારા દીકરાની કુંડળીમાં આટલા દોષ છે તો મને પણ ખબર નહોતી સર.